સો હેલો એન્ડ વેલકમ બેક ગાઈઝ. આજે આપણે શીખી રહ્યા છીએ ચેન્જ ધ ટેક્સ્ટ અને એમાં બીજો જે અગત્યનો ટોપિક હતો એ હતો સિંગ્યુલર એન્ડ પ્લુરલ, એટલે કે એકવચન અને બહુવચન. જેવી રીતે આપણે ગઈકાલે ભણ્યા હતા કે ચેન્જ ધ જેન્ડર, એમાં આપણે જાતિ પરિવર્તન કર્યું હતું. આજના વિડિયો લેક્ચરમાં આપણે શીખવાના છીએ સિંગ્યુલર એન્ડ પ્લુરલ, જે આપણને ચેન્જ ધ ટેક્સ્ટમાં પૂછાય છે અને એ પણ ઘણો અગત્યનો ટોપિક છે. તો આપણને એવું નથી કે માત્ર એક વચન પૂછાય છે અને આપણે બહુવચનમાં એને ચેન્જ કરવાનું છે, પણ ક્યારેક વાઇસા વર્સા, એટલે બહુવચન પૂછાય છે અને એક વચનમાં પણ આપણે ચેન્જ કરવાનું છે. એટલે આપણે બંને વસ્તુ પ્રિપેર કરવી જરૂરી છે. માત્ર એવું જરૂરી નથી કે એક વચનમાં જ પૂછાશે. એક વચન અને બહુવચન બંનેનું એકબીજામાં રૂપાંતર આપણને પૂછાય છે. સામાન્ય રીતે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાના નિયમો છે એ આપણે ઘણા ટાઈમથી ભણીએ છીએ, તમે નાના છો ત્યારથી ભણો છો, પણ ફરી એક વખત આપણે એનું શોર્ટ રિવિઝન કરવાના છીએ. એના નિયમો શું છે, કે એના કયા કયા નિયમો છે કે જેનાથી તમે એક વચનમાં આપેલો શબ્દ છે એ બહુવચનમાં ફેરવી શકો છો. તો એનું એક શોર્ટ રિવિઝન આપણે કરીશું. ત્યાર પછી આપણે એક કોષ્ટક ડ્રો કરીશું અને પછી આપણે પ્રેક્ટિસ કરીશું સિંગ્યુલર અને પ્લુરલની, કે સિંગ્યુલરનો પેરેગ્રાફ કે પ્લુરલનો પેરેગ્રાફ એકબીજામાં આપણે કઈ રીતે ચેન્જ કરીશું. તો સૌથી પહેલા છે સિંગ્યુલર અને પ્લુરલના નિયમો. જે અહીંયા 6 નિયમો આપ્યા છે એ 6 જ નિયમો આપણે યાદ રાખવાના છે. બીજી વાત એ કે આ માત્ર એકવચન શબ્દોનો ફેરફાર છે, પણ આપણને ખબર છે કે માત્ર આપણે પેરેગ્રાફ ચેન્જ કરીએ ત્યારે માત્ર એકવચન બહુવચનના શબ્દોનો ફેરફાર થતો નથી, એની સાથે જોડાયેલા નામ અને સર્વનામનો ફેરફાર પણ થાય છે. એટલે એ ફેરફારનું કોષ્ટક છે એ પણ આપણે ભણવાનું છે, પણ એની પહેલા જે શબ્દોનો ફેરફાર છે એ આપણે સમજી લઈએ. તો શબ્દોનો ફેરફાર માટેના નિયમો છે એ સ્ટાર્ટ કરીએ. તો પહેલો નિયમ એવો છે કે જે આપણે બહુ કોમન છે, બહુ વર્ષોથી ભણીએ છીએ, કે સામાન્ય રીતે નામના છેડે એસ લગાડવાથી એકવચનમાંથી બહુવચનમાં એનું ચેન્જ થાય છે. જેનું એક્ઝામ્પલ આપેલું છે બોય, અને એની પાછળ આપણે એસ લગાડી દઈએ એટલે એ થઈ જાય છે બોયઝ. ત્યાર પછી છે ગર્લ, તો ગર્લ્સ એટસેટ્રા. એટલે કે આવા ઘણા ઉદાહરણો છે, ઘણા શબ્દો છે જેને આપણે માત્ર નામના છેડે એસ લગાડવાથી એ શબ્દ એકવચનમાંથી બહુવચનમાં ચેન્જ થઈ જાય છે. ત્યાર પછીનો બીજો નિયમ છે કે જો નામના છેડે, એટલે કે જે શબ્દ તમને આપેલો છે એના છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવતા હોય તો તેને es લગાડવાથી તેનું બહુવચન થાય છે. ફરી વખત રિપીટ કરીએ કે જો સ્પેલિંગ, એટલે કે જે શબ્દ આપેલો છે એના છેડે s, ડબલ s, sh, ch, x કે o આવતા હોય તો તેને es લગાડવાથી તેનું બહુવચન થાય છે. આપણે એ શબ્દો જોઈએ તો પહેલો શબ્દ છે મેંગો, જે છે એના છેડે શું આવે છે તો કે o આવે છે, એટલે એને es લગાડી દીધું એટલે મેંગોઝ એનું બહુવચન થઈ ગયું. ત્યાર પછી બેન્ચ શબ્દ છે એમાં છેલ્લે શું આવે છે ch આવે છે, તો ch ની પછી es લગાડી દીધું તો એનું બહુવચન થઈ ગયું બેન્ચીસ. ત્યાર પછી બોક્સ, એટલે છેલ્લે x આવે છે તો x ના છેલ્લે આપણે es લગાડી દઈએ તો શું થઈ જાય છે બોક્સીસ. આ રીતે આ બીજો નિયમ છે કે જો નામના છેડે s, ડબલ s, ch, sh, x કે o આવતા હોય તો એના છેડે es લગાડવાથી તેનું બહુવચન થાય છે. ત્યાર પછી ત્રીજો જે નિયમ છે એ શું છે તો કે જો નામના છેડે y આવતો હોય અને તેની પહેલા વ્યંજન હોય તો y નીકળી જાય છે અને ies લગાડવાથી એનું બહુવચન થાય છે. ખૂબ જ પ્રેક્ટિકલ નિયમ છે. આપણે જોઈએ કે શું કીધું કે નામના છેડે y આવતો હોય તો y છે, બરાબર. તેની પહેલા વ્યંજન હોય, એટલે કે આ y જે શબ્દ છે એની પહેલા અહીંયા જે a આપેલો છે એ શું છે વ્યંજન છે. આપણને ખબર છે સ્વર કયા કયા છે તો કે a, e, i, o, u. આની સિવાયના બધા શું છે વ્યંજન, અને આ શું છે સ્વર છે. એટલે કે જો તમને જે સ્પેલિંગ આપેલો છે એના છેલ્લે y આવેલો છે અને y ની પહેલા જો વ્યંજન રહેલા છે, એટલે કે આ પાંચમાંથી કોઈ એક નથી, પાંચ સિવાયના રહેલા છે,
તો શું કરવાનું છે, y છે એ નીકળી જશે અને એની જગ્યાએ ies લગાડી દેશું એટલે એ બહુવચન થઈ જશે. જે રીતે અહીંયા શબ્દ જોઈએ બટરફ્લાય શબ્દ આપેલો છે આપણે, તો બટરફ્લાય શબ્દ છે એમાં અહીંયા છેલ્લે y આપેલો છે, y ની પહેલા શું છે તો કે વ્યંજન છે, l છે એ શું છે, વ્યંજન છે. તો આ y છે એ નીકળી ગયો, જો l સુધીનો સ્પેલિંગ લ્યો, y છે એ છેલ્લેથી નીકળી ગયો, y નું શું થઈ ગયું ies એટલે એનું બહુવચન શું થઈ જશે, બટરફ્લાઈઝ, પતંગિયાઓ. ત્યાર પછી છે લીલી, તો y છે એની પહેલા શું રહેલું છે l, તો y છે એ નીકળી જશે એની જગ્યાએ શું થઈ ગયું ies, લીલીઝ. એટલે આવા ઘણા બધા ઉદાહરણો છે જેમાં y આપેલો હોય એની પહેલા જો વ્યંજન આપેલો હોય તો y ની જગ્યાએ ies મૂકીને આપણે એનું પ્લુરલ ફોર્મ છે એ બનાવી શકીએ છીએ. ત્યાર પછીનો ચોથો નિયમ છે, જો નામના છેડે f કે fe આવતા હોય તો તે નીકળી જાય છે અને ves લગાડવાથી બહુવચન બને છે. ફરી વખત, નામના છેડે f કે fe આવતા હોય તો એને આપણે કાઢી નાખવાના, f અને fe ને એની જગ્યાએ શું મૂકી દેવાનું, ves લગાડવાથી એનું બહુવચન બને છે. ફોર એક્ઝામ્પલ આપેલું છે લીફ, જો નામના છેડે f રહેલો છે તો આ f છે એને આપણે કાઢી નાખીએ, એની જગ્યાએ ves લગાડી દીધું તો લીવ્સ એ આપણું પ્લુરલ ફોર્મ બની ગયું. ત્યાર પછી છે લોફ, તો f છે છેલ્લે એ કાઢી નાખીએ આપણે, એ કાઢીને એની જગ્યાએ શું મૂકી દેવાનું, ves loves, એટલે આપણે એને પ્લુરલ ફોર્મમાં ચેન્જ કરીને અહીંથી f છે એ નીકળી જાય છે, એની જગ્યાએ શું જોડાઈ જાય છે, ves શબ્દ છે એ આપણે જોડી દેશું તો એનું સિંગ્યુલર માંથી પ્લુરલમાં ફોર્મ બની જશે. ત્યાર પછી પાંચમો નિયમ છે, કેટલાક નામના એકવચન અને બહુવચનના રૂપો સરખા હોય છે. એવા ઘણા બધા નામ છે ઇંગ્લિશમાં કે જેનું સિંગ્યુલર અને પ્લુરલ ફોર્મ છે એ સિમિલર છે, એમાં કોઈ પણ જાતના ચેન્જીસ થતા નથી. એની આગળ પાછળ રહેલા ક્રિયાપદના આધારે આપણે એને ઓળખવાના છે કે આ સિંગ્યુલર છે કે પ્લુરલ છે, બાકી એના સ્પેલિંગ છે એ કેવા છે, સેમ છે. ફોર એક્ઝામ્પલ પહેલું આપેલું છે ડિયર, d-e-e-r, બરાબર, તો એનું પ્લુરલ પણ શું થાય છે, ડિયર જ થાય છે, તો d-e-e-r. ત્યાર પછી છે ફિશ, તો ફિશ શબ્દ છે એનું પ્લુરલ પણ શું થાય છે, ફિશ જ થાય છે. હવે તમે એમ કહેશો કે સર અહીંયા ફિશ શબ્દ છે એમાં છેલ્લે sh આવે છે અને અહીંયા પણ આપણે sh વાળો નિયમ જોયો હતો, બરાબર, તો આ નિયમ શું કહેવાય, અપવાદ કહેવાય. આ નામ છે સિંગ્યુલર નું એ શું કહેવાય, અપવાદ કહેવાય, જેને ઇંગ્લિશમાં એક્સેપ્શન કહેવાય. કે એ અપવાદ છે એ આપણે યાદ રાખવા પડે. આમાં ભલે sh આવતો હોય પણ આપણે sh ની જગ્યાએ પાછળ es લગાડી દઈએ તો એનું પ્લુરલ ફોર્મ બનતું નથી, બરાબર. એટલે ફિશ નું શું રહેશે, ફિશ રહેશે. ત્યાર પછી છેલ્લો નિયમ છે, કેટલાક નામના એકવચન અને બહુવચન રૂપ અનિયમિત છે, એટલે કે એને આ નિયમનું પાલન કરતા નથી, એ નિયમિત નથી, અનિયમિત છે. તો એવા અનિયમિત રૂપ છે એને આપણે યાદ રાખવા પડે છે, એની માટેનો કોઈ નિયમ છે નહીં. એટલે આવા જે અપવાદો છે કે જે કોઈ રૂલ્સનું પાલન કરતા નથી જે શબ્દો, એ બધાય કેવા કહેવાય, અનિયમિત કહેવાય. એનું સિંગ્યુલર એ અલગ હોય અને પ્લુરલ એ અલગ. તો એવા અનિયમિત રૂપો છે એ આપણે ફરજિયાતપણે યાદ રાખવા પડે. તો એમાં પહેલું છે મેન. જો અહીંયા જેટલા શબ્દો આપેલા છે ને એમાં આપણે વારાઘડીએ ભૂલ કરતા હોઈએ છીએ. ભૂલ શા માટે થાય છે, કારણ કે એ સહેલા શબ્દો છે, આપણે સહેલા શબ્દો છે એની તરફ બહુ ધ્યાન દેતા નથી. અને આ જે શબ્દ છે મેન અને વુમન, એમાં તો આપણે બહુ ભૂલ થાય છે. આપણને ખબર જ નથી રહેતી કે આપણે સિંગ્યુલર લખ્યા કે પ્લુરલ લખ્યા, માત્ર a અને e નો તફાવત છે એટલા માટે. તો man રહેલું છે, man જેને આપણે મેન કહીએ છીએ, એ એક વચન શબ્દ છે અને એની જગ્યાએ જ્યાં e થઈ જાય છે એ શું થઈ જાય છે, બહુવચન. એટલે ફરી વખત યાદ રાખવાનું છે કે man મેન એ એક વચન છે, એનું બહુવચન થાય છે men, બરાબર. ત્યાર પછી છે વુમન, તો એમાં પણ man આવે છે, man ની જગ્યાએ શું કરવાનું છે, men વુમેન, બરાબર, એટલે બહુવચન થશે. ત્યાર પછી છે ચાઇલ્ડ અને ચિલ્ડ્રન. ઘણી વખત આપણે કોઈ એક બાળકની વાત કરતા હોય તો આપણે લખાઈ જાય છે અથવા તો બોલાઈ જાય છે કે ચિલ્ડ્રન, there is a children. તો એ વાક્ય છે એ કેવું છે, ખોટું છે. શા માટે ખોટું છે,
કારણ કે ચિલ્ડ્રન છે એ બહુવચન શબ્દ છે અને ચાઇલ્ડ છે એ એકવચન શબ્દ છે. તો અહીં તમે જુઓ ચાઇલ્ડ લખેલું છે એનું બહુવચન શું થયેલું છે? ચિલ્ડ્રન થયેલું છે. ત્યાર પછી છે ઓક્સ અને એનું બહુવચન શું થાય છે? ઓક્સન થાય છે. ત્યાર પછી છે ફૂટ. એક પગની વાત કરતા હોય તો ફૂટ, પણ બંને પગની વાત કરીએ ત્યારે શું કહેવાય? ફીટ કહેવાય. એવી જ રીતે એક દાંતની વાત કરતા હોય તો ટૂથ, પરંતુ બધા દાંતની વાત કરતા હોય તો ટીથ. તો મેન, વુમન, ચાઇલ્ડ, ઓક્સ, ફૂટ અને ટૂથ જેવા શબ્દો છે એ અનિયમિત રૂપો કહેવાય છે સિંગ્યુલર પ્લુરલના, જેને આપણે હંમેશા યાદ જ રાખવા પડે છે. તો આ જે નિયમો છે એ આપણે પૂરા કર્યા, નિયમો સમજ્યા. હવે ત્યાર પછી આપણે એક કોષ્ટક સમજવાનું છે, એટલે ટેબલ સમજવાનું છે. એ ટેબલ છે એ શેનું છે? તો કે ક્રિયાપદના જે બહુવચનના રૂપ છે અને એકવચનના રૂપ છે એ બંને એક બાજુ આપણે એકવચન લખીશું, એક બાજુ આપણે બહુવચન લખીશું. અને બંને આપણે સમજવાના છે કે ભાઈ ક્રિયાપદમાં સિંગ્યુલર આપેલું છે આઈ, તો આઈ નું પ્લુરલ શું થાય છે? વી થાય છે. એવા 10 થી 15 ફ્રેઝ જે છે એ આપણે જોઈ લઈએ, જે શબ્દો જોઈ લઈએ જે અવારનવાર પેરેગ્રાફમાં પૂછાય છે. પેરેગ્રાફમાં બહુ અઘરું પૂછાતું નથી, પરંતુ સહેલું જે આપણને પૂછવું હોય છે એમાં આપણે જો જરૂરિયાત મુજબના એટલે કે યોગ્ય ફેરફાર ના કરીએ તો એ સહેલું પણ કેવું બની જાય છે? અઘરું બની જાય છે. એટલે હવે આપણે એનું કોષ્ટક જોઈએ. તો અહીંયા મિત્રો થોડા સિંગ્યુલર અને પ્લુરલ જે અવારનવાર પેરેગ્રાફમાં પૂછાતા હોય છે એ શબ્દો છે એ અહીંયા મેં કોષ્ટકમાં લીધા છે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે જો સિંગ્યુલરમાં આ શબ્દ આપેલો છે તો તમારે પ્લુરલમાં એનું શું કરવાનું છે. અને એ પણ યાદ રાખવાનું છે કે પ્લુરલ પેરેગ્રાફ તમને પૂછાય અને એનો તમારે સિંગ્યુલર કરવાનું હોય તો પ્લુરલમાં વી છે તો એનું તમારે સિંગ્યુલર શું થાય એ પણ યાદ રાખવાનું છે, અને આઈ નું પ્લુરલ શું થાય એ પણ તમારે યાદ રાખવાનું છે. એટલે એવું નથી કે માત્ર આપણને એકવચન પેરેગ્રાફ આપે છે અને એને આપણે બહુવચનમાં ચેન્જ કરવાનો હોય છે. ઘણી વખત બહુવચનનો પેરેગ્રાફ પણ આપણે એકવચનમાં ચેન્જ કરવાનો હોય છે. એટલે બંને રૂપ તમારે યાદ રાખવા જરૂરી છે. તો પહેલું છે આઈ, જેનું પ્લુરલ થાય છે વી. ત્યાર પછી છે મી, જેનું પ્લુરલ થાય છે અસ. માય એનું થશે અવર. માય સેલ્ફ જે છે એ ખાસ તમે જોજો કે સેલ્ફ નો સ્પેલિંગ શું છે? S E L F. એ જ્યારે પ્લુરલમાં ચેન્જ થાય છે ત્યારે માય નું શું થાય છે? અવર, અને સેલ્ફ છે એનું શું થાય છે? સેલ્ફ્સ. એટલે એનું સ્પેલિંગ એકવાર જોઈ લો. S E L F છે. F ની જગ્યાએ આપણે હમણાં જોયું હતું બહુવચનમાં F નો નિયમ, F અને F E હોય તો એ નીકળી જાય, એની જગ્યાએ V S થઈ જાય. તો અહીંયા F છે એ નીકળી ગયો, એની જગ્યાએ શું થઈ ગયું? V S. એટલે શું થઈ જશે? અવર સેલ્ફ્સ. પછી યુ નું પ્લુરલ યુ થાય છે, યોર નું પ્લુરલ યોર થાય છે, એ અનચેન્જ છે. ત્યાર પછી અગેન યોર સેલ્ફ છે તો એનું શું થઈ જાય છે? યોર સેલ્ફ્સ. ત્યાર પછી છે હી શી ઇટ. આ ત્રણમાંથી કોઈ પણ નું પ્લુરલ શું થશે? ધે થશે. હિમ હર ઇટ. આ ત્રણમાંથી કોઈ પણ નું પ્લુરલ શું થશે? ધેમ. હિઝ હર અને ઇટ્સ એનું પ્લુરલ શું થશે? ધે. આ ત્રણ મિત્રો તમારે ખાસ યાદ રાખવા જેવા છે. ત્યાર પછી છે હિમસેલ્ફ, હરસેલ્ફ કે ઇટસેલ્ફ. તો દરેક જગ્યાએ મિત્રો સેલ્ફ શબ્દ છે એમાંથી F છે એ નીકળી જાય છે. F ની જગ્યાએ શું લાગે છે? VS લાગે છે, એટલે અહીંયા શું થઈ જશે? themselves. ત્યાર પછી છે am કે is. આ બંનેનું પ્લુરલ શું થાય છે? are થાય છે. ત્યાર પછી was નું પ્લુરલ શું થશે? were થશે. does નું પ્લુરલ થાય છે do. has નું પ્લુરલ થાય છે have. these નું પ્લુરલ થાય છે these. એનો સ્પેલિંગ ખાસ જોજો મિત્રો. THIS છે, I ની જગ્યાએ E થાય છે અને છેલ્લે પણ એને E લાગે છે, એટલે બે E આવે છે. THESE these. અને that શબ્દ જે છે એનું પ્લુરલ શું થાય છે? those. એની જગ્યાએ O થઈ જાય છે, T છે નીકળી જાય છે અને S લાગે છે અને શું બને છે? those બને છે. તો મિત્રો આ આખું જે કોષ્ટક જે છે, આખું જે ટેબલ જે છે એ તમારે લખવાનું છે પ્લસ યાદ પણ રાખવાનું છે. અને અગેન મેં તમને કીધું એમ કે માત્ર સિંગ્યુલર નું પ્લુરલ યાદ નથી રાખવાનું, પ્લુરલ નું સિંગ્યુલર પણ યાદ રાખવાનું છે. એટલે કે બંને બાજુ જે શબ્દો લખેલા છે
એ તમારે યાદ રાખવાના છે. અને ખાસ કરીને સિંગ્યુલર અને પ્લુરલમાં જે કોઈ ખાસ કરીને જે ઝીણવટપૂર્વક જોવાતું હોય એ શું છે તો કે એના સ્પેલિંગ્સ છે. કારણ કે સ્પેલિંગના લીધે તે સિંગ્યુલરમાંથી પ્લુરલમાં ચેન્જ થાય છે. તો એના સ્પેલિંગ જે છે એ મિત્રો તમારે ખાસ યાદ રાખવા પડશે. એમાં કોઈ પણ જાતની ભૂલ પડવી જોઈએ નહીં. ઓકે, હવે આ કોષ્ટક તમે લખી લો પછી પૂરું કરે એટલે આપણે અગેન એના જે એક્સરસાઇઝ છે એ જોઈએ કે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફમાં આપણે એને કઈ રીતે ચેન્જ કરી શકીએ. તો મિત્રો અહીંયા મેં 3 એક્સરસાઇઝ લખી છે એ આપણે સૌથી પહેલા સમજીએ. ખરેખર આપણે જેટલું ધારીએ છીએ એટલું સિંગ્યુલર ને પ્લુરલમાં ચેન્જ કરવું સરળ નથી. પરંતુ જો આપણને દરેક શબ્દોના પ્લુરલ અને સર્વનામના નિયમો જો યાદ હશે તો એ ખૂબ જ સહેલું બની જશે. તો સૌથી પહેલા આપણને આપેલું છે I am a child, this is my toy, I have a friend, he is a good boy. તો તમે જોશો કે આપણે જ્યારે જેન્ડર ચેન્જ કરતા હતા ત્યારે માત્ર અમુક શબ્દોમાં જ એનો જે ચેન્જ છે એ થતો હતો. પરંતુ સિંગ્યુલર નું પ્લુરલ કરશું એટલે મિત્રો આખું સેન્ટેન્સ છે એ ચેન્જ થઈ જશે. માત્ર કોઈક ને કોઈક એવા એક બે શબ્દો હશે જે માત્ર ઇનાઈ રહેશે, બાકી દરેક જગ્યાએ ચેન્જીસ થશે. તો પહેલું જ વાક્ય છે એમાં જોઈએ I am a child. તો I છે એનું પ્લુરલ શું થાય? we, am નું are. હવે અ ચાઇલ્ડ એટલે શું છે? એક બાળક. પણ આપણે બાળકો લખવાનું છે ત્યારે શું થઈ જશે? we are children. જો ઘણી વખત એવું થાય કે તમે children તો લખો પણ પરંતુ એની પાછળ પાછો s પણ લગાડો તો આ કેવું થઈ જાય છે? ખોટું થઈ જાય છે. ખરેખર children એક એવો શબ્દ થઈ ગયો બહુવચન એટલે એની પાછળ s લાગતો નથી. I નું we, am નું are. અ ચાઇલ્ડ છે તો એમાંથી અ એટલે કારણ કે એક બાળકની વાત છે. આપણે આ જે એ એન ધ આર્ટિકલ છે એ ભણી ગયા બરાબર. તો એ એટલે કારણ કે એક બાળકની વાત છે. હવે બાળકો થઈ જશે એટલે અ છે એ પણ નીકળી જશે એટલે શું થઈ જશે? we are children. બરાબર. અહીંયા એક વાક્ય પૂરું. પછી છે this is my toy. તો this નું બહુવચન શું થશે? these. is નું શું થશે? are. my નું થશે our અને toy છે એને પાછળ s લગાડીશું એટલે શું થઈ ગયું? these are our toys. I have a friend. એની જગ્યાએ I નું શું થઈ જશે? we. have નું have. a friend છે એ નીકળી જશે એટલે શું થઈ જશે? friends. we have friends. he is a good boy. હવે he છે એની જગ્યાએ શું થઈ જશે? they. is નું are. નીકળી જશે. they are boy છે એની પાછળ શું લાગી જશે? boys. they are good boys. તો જો તમે ઉપરનો જે પ્રશ્ન છે અને નીચે આપણે જે જવાબ લખ્યો એમાં તમે શબ્દો જોવો તો દરેક જગ્યાએ દરેક શબ્દોમાં ચેન્જીસ થયા. જે આપણી પાસે છે હમણાં અગાઉ આપણે જે કોષ્ટક જોયું એ પણ તમે એક વખત તમારી સામે રાખો તો એમાં જે શબ્દોનો ચેન્જીસ કર્યો છે એ જ શબ્દોનો ચેન્જીસ આપણે અહીંયા આન્સર લખ્યો ત્યારે થયો. પરંતુ એ ક્યારે થાય? જ્યારે આપણને એ યાદ હોય ત્યારે. બરાબર. ત્યાર પછીનું બીજું જે પ્રશ્ન છે એ આપણે જોઈએ. I am a postman. This is my bicycle. He is a teacher. That is his school. બરાબર. તો હવે પહેલો જે ચેન્જીસ થશે એ શું થશે? I નું we, am નું are. હવે અ પોસ્ટમેન. હવે પોસ્ટમેન શબ્દનું જો તમને પ્લુરલ ના ખબર હોય તો તમે એમ લગાડી દેશો postmans. m a n પાછળ તમે s લગાડશો. પરંતુ આપણે m a n વાળો સિંગ્યુલર શબ્દ જોયો હતો જેનું પ્લુરલ શું થતું હતું? m e n. એટલે અહીંયા શું કરી નાખવાનું? we are postmen. અહીંયા ચેન્જીસ થશે. અહીંયા a છે અહીંયા શું થઈ જશે? e થઈ જશે. બરાબર. ત્યાર પછી છે this is my bicycle. તો this નું બહુવચન શું થાય છે? these. is નું are. my નું our અને bicycles એનું શું થઈ જશે? bicycles. તો these are our bicycles. ત્યાર પછી છે he is a teacher. બરાબર. તો હવે આપણે જે he આપેલું છે એની જગ્યાએ શું થઈ
જશે they. તો they is નું are a teachers એની જગ્યાએ શું થઈ ગયું teachers. they are teachers અને હવે એક વાક્ય રહ્યું that is his school. બરાબર. તો that નું શું થાય છે those, is નું are, his નું they અને schools જે શબ્દ છે એની પાછળ s એટલે શું થઈ જશે those are their schools. તો તમે જુઓ કે સિંગ્યુલર પ્લુરલ અને ચેન્જ ધ જેન્ડર એમાં કેટલો તફાવત છે. તફાવત શું છે તો કે ચેન્જ ધ જેન્ડર હતું એમાં માત્ર અમુક જગ્યાએ સર્વનામનો ફેરફાર થતો હતો, નામનો ફેરફાર થતો હતો, બાકીના શબ્દો છે એ એમને રહેતા હતા. પરંતુ અહીંયા સિંગ્યુલર અને પ્લુરલની જ્યારે વાત આવશે ત્યારે મિત્રો આપેલા દરેક વાક્યમાં દરેક શબ્દમાં ચેન્જીસ થશે. બરાબર. તો એ યાદ રાખવાનું છે. ત્યાર પછીનું જે છે look at those boys. તો તમે જુઓ કે આ પેરેગ્રાફ આપણને બહુવચનમાં આપ્યો છે. બહુવચનનો પેરેગ્રાફ આપણે શેમાં ફેરવવાનો છે એકવચનમાં. મેં તમને કીધું હતું કે માત્ર સિંગ્યુલરનું પ્લુરલ જ નથી પૂછાતું પરંતુ પ્લુરલનું સિંગ્યુલર પણ પૂછાય છે. બરાબર. તો look at those boys એની જગ્યાએ શું થઈ જશે look at those નું that, boys છે એ શબ્દનું એકવચન boy. look at that boy. they are playing cricket. તો જો અહીંયા સર્વનામ તરીકે શું આપ્યું છે they આપેલું છે. તો આપણે તમે જુઓ કે he નું શું કર્યું હતું they કર્યું હતું. તો they નું પાછું શું થાય he થાય એટલે he are નું is playing cricket. he is playing cricket. બરાબર. ત્યાર પછી છે they have bats and balls. તો હવે they છે એટલે અહીંયા have આપેલું છે. they નું શું થઈ જશે he થઈ જશે. તો he ની સાથે શું આવશે has આવશે એકવચન. he has bats છે એની જગ્યાએ શું થઈ જશે bat and balls છે એની જગ્યાએ શું થઈ જશે ball. he has bat and ball. they are good players. તો તેની જગ્યાએ he are નું is, good છે એમ રહેશે અને પ્લેયર્સ માંથી s છે એ નીકળી જશે એટલે શું થઈ જશે he is a good player. બરાબર. તો આવી રીતે મિત્રો એનો ચેન્જીસ છે એ આપણે કરવો પડે છે. તો તમે જુઓ કે જો તમને સિંગ્યુલરનું પ્લુરલ સારી રીતે યાદ હશે તો તમે ખૂબ જ સહેલાઈથી અને ખૂબ જ ઝડપથી પેરેગ્રાફ છે એને ચેન્જ કરી શકશો. પરંતુ જો તમને સિંગ્યુલર અને પ્લુરલ યાદ નહીં હોય તો મિત્રો તમને ચેન્જ કરવામાં તકલીફ પડશે. એટલા જ માટે તમારે આપણે જે નિયમો અને જે કોષ્ટક ડ્રો કર્યું હતું એ કોષ્ટકના નિયમો છે એ તમારે સારી રીતે યાદ રાખવા પડશે. એના જે સિંગ્યુલરના પ્લુરલ જે થાય છે શબ્દો એ તમારે સારી રીતે યાદ રાખવા પડશે. તો અને તો જ ખૂબ જ ચોકસાઈપૂર્વક ઝડપથી અને સરળતાથી તમે સિંગ્યુલરને પ્લુરલમાં ચેન્જ કરી શકશો. બરાબર. તો આજનો વિડિયો લેક્ચર છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અગેન જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે ચેન્જ ધ ટેન્સીસ એટલે કે આપણે ટેન્સને ચેન્જ કરતા તો શીખી જ ગયા છીએ પરંતુ તો પણ આપણે બે ત્રણ એક્સરસાઇઝ છે એની કરશું જેથી કરીને તમને તકલીફ પડે નહીં. ઓકે ગાઈસ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.